નમસ્તે ગાઈઝ, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું હલવાઈ સ્ટાઇલથી લગ્ન પ્રસંગમાં કે બજારમાં મળે તેવો ગાજરનો હલવો। ગાજરનો હલવો બનાવવા માટે મેં ગાજરને સારી રીતે ધોઈ લીધા છે પાણીની મદદથી, અને તેને હવે ચાકુની મદદથી તેની ઉપરની છાલ આપણે એક એક કરીને બધા ગાજરોની છાલને છીણી લઈશું, કે જેથી તેની ઉપર ચોટેલી માટી બધી નીકળી જાય। હવે એક છીણીની મદદથી બધા ગાજરોને, જે મીડિયમ સાઈડનું આવે છે છીણનો ભાગ, એમાંથી આપણે બધા ગાજરોને એક એક કરીને છીણી લઈશું, કે જેથી કરીને બહુ મોટું પણ નહીં અને બહુ નાનું પણ નહીં, એવું આપણને મીડિયમ ટાઈપનું છીણ આપણને મળી રહે। આપ જોઈ શકો છો કે થોડી સાવધાની પણ રાખવાની જરૂર છે, કે જેથી કરીને આપણને કંઈ વાગી કરી ના જાય। સાચવીને આપણે ગાજરનું બધું છીણ લઈ લેવાનું છે। મારે બધું ગાજરનું છીણ થઈ ગયું છે, આપ જોઈ શકો છો। હવે આપણે ગેસ પર એક કઢાઈની અંદર ઘી ગરમ કરવા મૂકીશું। અત્યારે હાલ મેં 2-3 ચમચી જેટલું જ ઘી લીધું છે, કે મારે પહેલાં કાજુ બદામ અને દ્રાક્ષ શેકવી હતી, તો પછી પહેલાં આપણે કાજુ બદામ અને દ્રાક્ષને ધીમી ગેસ પર શેકી લઈશું, કે જેથી થોડા હલકા એનું મોઇશ્ચર જે હોય એ બધું નીકળી જાય અને થોડા ક્રિસ્પી એવા થઈ જાય, તો ખાવામાં પણ સરસ લાગે। ગાજર થોડી ફૂલી જાય ત્યાં સુધી એને શેકવાની છે, અને કાજુ બદામનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાના છે એને। આપ જોઈ શકો છો કે ધીમા ગેસે હું એને શેકું છું। હવે આ બધું શેકાઈ ગયું છે। હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આમાં ઘી બચેલું છે, તો હું એ ઘીમાં જેટલું પણ મેં છીણ કર્યું હતું રેડી, એ બધું થોડું થોડું કરીને એને કઢાઈમાં નાખું છું, અને ઘીમાં હલવાને ગાજરના છીણને સાંતળવાનું છે। બધી જ છીણ મિક્સ થઈ જાય ઘીની અંદર, અને એનું ગાજરનું જે પણ પાણી હોય એ બધું છૂટું પડે અને મસ્ત શેકાય, એવી રીતે આપણે એને શેકવાનું છે। મને થોડું ઘી ઓછું લાગ્યું હતું, તો હું ઉપરથી 2 ચમચી ઘી નાખું છું, અને બધા ગાજરના છીણને શેકી લઉં છું। હવે ગાજરનું છીણ શેકાઈ ગયું છે। હવે હું એની અંદર દૂધ ઉમેરું છું। મારી પાસે મલાઈ પડી હતી, તો હું તેમાં મલાઈ પણ ભેળવી દઉં છું, અને બધી મલાઈને ગાજરના છીણમાં મિક્સ કરીને હલાવતા જાઉં છું, કે જેથી કરીને બધું એક રસ થઈ જાય અને આપણો ગાજરનો હલવો થોડો સારો બને। આપ જોઈ શકો છો કે દૂધ મારું ઉકળે છે અને ગાજર પણ શેકાવા લાગ્યા છે। સતત એને હલાવતા રહીશું, કે નીચે તે ચીપકી ના જાય, કે બળે નહીં। જ્યાં સુધી બધું દૂધ બળી ના જાય ત્યાં સુધી તેને સતત હલાવતા શેકી લેવાનું છે। મારું દૂધ ઘણું બધું બળી ગયું છે। હવે એની અંદર ઉપરથી મેં 1 વાટકી જેટલી ખાંડ નાખી હતી। આપને જેટલી સ્વાદ અનુસાર આપણને જેટલી જરૂરી લાગે એટલી તમે ખાંડ નાખી શકો છો। મેં 1 વાટકી નાખી હતી, જેટલી મારા ગાજર પ્રમાણે બરાબર હતી। ખાંડ લાસ્ટમાં નાખવાનો મતલબ એ જ છે કે ગાજરનો જે કલર હોય છે લાલ, એ ગાજરનો કલર પકડાઈ રહે છે, મતલબ સુંદર કલર આવે છે। હવે આ મેં મિલ્ક પાવડર નાખ્યો હતો, કે થોડુંક મારે ક્રીમી ટેક્સચર જોતું હતું માવાનું, માવો પડ્યો નહોતો, એટલે પછી દૂધ, મલાઈ અને મેં મિલ્ક પાવડરનો થોડો ઉપયોગ કર્યો। આપ જોઈ શકો છો બધું ખાંડનું પાણી બળી ગયું છે, અને એકદમ મારો હલવો કઢાઈમાં નીચે ચીપકે છે, તો હું સતત એને હલાવતી રહું છું। આવી રીતે સતત એને ચોંટવા નથી દેવાનું, અને સતત હલાવતા રહેવાનું છે। હવે લાસ્ટમાં
એને આપણે કાજુ બદામ અને દ્રાક્ષ જે મેં શેકેલા હતા એ ઉપરથી નાખી દઈશું અને હલાવતા રહીશું. ધીમા ગેસ મેં કરી દીધો છે. હવે એને ઉપરથી અમે ઇલચી પાવડર નાખ્યો છે અને થોડો જાયફળ પણ એમાં મિક્સ કર્યું હતું. આપ જોઈ શકો છો. હવે હું એમાં થોડીક ખસખસ ઉપરથી એમ ઉમેરું છું કે થોડુંક ખાવામાં સારું લાગે. આપ જોઈ શકો છો કે મારો હલવો તૈયાર થઈ ગયો છે, એકદમ બજારમાં મળે એવો.